આજની રેસીપી છે સમર સ્પેશિયલ મેંગો શ્રીખંડ, જે એકદમ ટેક્સચર અને ટેસ્ટમાં બહાર જેવો જ લાગશે. તો ચાલો એના માટે રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલા મેં અહીંયા દૂધ છે 1 લીટર ગાયનું દૂધ છે એને જમાવી અને દહીં રેડી કરી દીધું હતું. ત્યારબાદ એને આપણે આ રીતના જે હંકડનું કન્ટેનર આવે છે એની અંદર બધું દહીં છે એને ટ્રાન્સફર કરી ઓવરનાઇટ માટે આપણે ફ્રીઝમાં રહેવા દેવાનું છે. તો બીજા દિવસે તમે જોઈ શકો છો કે આપણું શ્રીખંડ માટેનું જે મસ્કા દહીં આવે છે એટલે કે હંકડ આવે છે રેડી થઈ ગયું છે. એને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું, એને રાખી દઈશું એક બાજુ. શ્રીખંડને આપણે મેંગો ફ્લેવર આપવાનો છે તો અહીંયા મેં 2 મેંગો લઈ લીધી છે, એટલે કે 2 કેરી લઈ લીધી છે. કેસર કેરી છે, એના આપણે ટુકડા કરી લેવાના છે, છાલ ઉતારી અને એક મિક્સી જારની અંદર એડ કરી દેવાનો છે અને એનો પાણી એડ કર્યા વગરનો એકદમ સ્મૂધ એવો પલ્પ રેડી કરી લેવાનો છે. તો આપણો મેંગો શ્રીખંડ માટેનો પલ્પ છે એ રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણો પલ્પ બની રેડી થઈ ગયો છે. એને એક બાજુ રાખી દઈશું. હવે જે મસ્કા દહીં હતું એને આપણે 2 મિનિટ માટે ફીટી લેવાનું છે. ત્યારબાદ ઉપરથી ટેસ્ટ પ્રમાણેની દળેલી ખાંડ એડ કરી અને આપણે 5 થી 6 મિનિટ માટે ફરીથી ફીટી લઈશું. હવે એડ કરી લઈશું મેંગોનો પલ્પ, ઇલાયચી પાવડર, કાજુની કતરણ, બદામની કતરણ અને 2 ચમચી જેટલું કેસરવાળું દૂધ એડ કરી એને સારી રીતે 2 થી 3 મિનિટ માટે મિક્સ કરી લેવાનું છે. તો શ્રીખંડ આપણો રેડી થઈ ગયો છે. એને આપણે ફરીથી ફ્રીજની અંદર સેટ કરવા માટે રાખી દેવાનો છે. તો લગભગ 1 કલાક માટે આપણે એને સેટ કરી દઈશું. તો 1 કલાક બાદ તમે જોઈ શકો છો કે આપણો મેંગો શ્રીખંડ રેડી થઈ ગયો છે અને કેટલો સરસ બન્યો છે. તો હવે એને આપણે સર્વિંગ બાઉલની અંદર કાઢી લઈએ અને ઉપરથી આપણે એને ગાર્નિશ કરી લેવાનું છે. તો ઉપરથી એડ કરીશું કાજુ, બદામ, પિસ્તાની કતરણ અને કેસરવાળું દૂધ. તો છે ને મેંગો શ્રીખંડ ઘરે બનાવવો એકદમ ઇઝી. તો કેવી લાગી તમને આજની આ મેંગો શ્રીખંડની રેસીપી? વિડીયો અને રેસીપી બંને ગમ્યું હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને હા, કમેન્ટ જરૂરથી કરજો.